ફરી તોડ કરતા કથિત પત્રકારોને પોલીસે પકડી પાડ્યા હોવાના સમાચાર। વાત છે સુરતના ઉધના વિસ્તારની, જ્યાં ફરી વખત કથિત પત્રકારો તોડ કરતા પકડી પડાયા છે। ઉધના વિસ્તારની ફેક્ટરીમાં મહિલા શ્રમિક પોતાના બાળકોને ફેક્ટરીએ સાથે લઈ ગઈ હતી। તે સમયે ત્યાં અચાનક જ પત્રકારની ઓળખ આપીને બે શખ્સ ઘૂસી આવ્યા હતા અને ફેક્ટરી પર બાળ મજૂરી કરાવો છો તેવી ધમકી આપી મોબાઈલ ફોનમાં વિડીયો પણ રેકોર્ડ કર્યો હતો અને બાદમાં ફેક્ટરી માલિક પાસેથી તોડ કરવા રૂપિયા માંગ્યા હતા। જો કે માલિકે ફરિયાદ કરી હતી અને ફરિયાદ પછી આ કાર્યવાહી कराई है। तो मेरे को बोला कि तुम्हारे पास छोटे बच्चे काम कर रहे हैं। मैं बोला मेरे पास छोटे बच्चे काम नहीं कर रहे हैं। तो मेरे को फोन किया उसने कि आप आओ यहाँ पे आके मिलो। मैं घर पे था, घर पे से मैं मंदिर के पास आके उनसे मिला। 11,000 रुपया हमको दो तो हम ये वीडियो वायरल नहीं करेंगे। हम बोले आप वीडियो वायरल कर दो, मैं पैसा नहीं दूंगा। तो मेरे को धमकी दिया उसने कि पैसा दो नहीं तो मैं एसएमसी वाला का इसको बुला कर लाऊंगा। बोले ठीक है लेकर आ जाओ। तो वो माना नहीं। तो आ फैक्टरी मालिके उधना पोलीस मथकमां बने शख्सों विरुद्ध खंडणीनी फरियाद करी हती। पोलीसे तोड़बाज कथित पत्रकारो पासेथी न्यूज चेनलना 2 आईडी कार्ड અને માઇક આઈડી પણ કબજે કર્યા છે અને બંનેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે।